ઓકે. મારું નામ પ્રજાપતિ પ્રતીક્ષાબેન છે. અહીંયા આ પટેલ જ્વેલર્સ મહેસાણાવાળા નામ સાંભળ્યું હતું, પણ હકીકતમાં જોયું નહોતું કે આટલું મોટું એમનું કામ હશે. બીજી વાત કે સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરવાની વાત હતી, તો કે રજિસ્ટ્રેશન આ લોકોએ ટીમ સાથે મળી અને ઘરે ઘરે પેમ્પલેટ આપ્યા હતા કાર્ડ સાથેના. તો એનામાં બધી વિગત ભરી અને રજિસ્ટ્રેશન કરાયું હતું. અમે હતી 2 બહેનો અને એની સાથે એક મારી બેન એને કરાવ્યું અને મારા પપ્પાએ કોલ કરી અને નોંધાયું હતું. તો જ્યારે અહીં શગુન કેમ્પિંગ કરવાનું થયું તો ત્યાંથી અમને કોલ આવ્યો કે તમે આવી શકશો. તો અમે અહીંયા આવ્યા અને ટીમનો પણ સપોર્ટ સારો હતો કે એ લોકોની વાત કરવાની મહેનત સારી હતી. સારી રીતે આપણને સમજ્યા. અમારે એમને એમ કીધું કે આ રીતના અમારે જોબ છે, તમે કઈ રીતના આવીશું. તો એમને કીધું કે થોડો ટાઈમ તમે કાઢીને આવી શકો. તો એ રીતના અમે આવ્યા. અહીંયા વિધિપૂર્વક કહેવાય કે પ્રાચીન પરંપરા મુજબ ચાંદલો કરી ચોખા લગાવી અને પૂજારી સાથે સરસ મજાનું એમને વિધિપૂર્વક કામ કર્યું અને બધી દીકરીઓને ચાંદીના સિક્કા આપી અને સન્માન કર્યું. અને એમનું કલેક્શન પણ અહીં સારું છે. અલગ અલગ જગ્યા ઉપર એમને રૂમ બનાવેલા છે કે જેથી જો ફેમિલી સાથે પણ આપણે આવી શકો તો આપણને જોવું ગમે. આપણી ફેમિલી વચ્ચે ડિસ્કશન કરવું હોય તો આપણે સરળતાથી ડિસ્કશન કરી શકીએ. અમુક જગ્યાએ એવું થતું હોય કે આપણે ડિસ્કશન નથી કરી શકતા, પણ અહીંયા આગળ આપણને બેસ્ટ બધું મળી રહેશે. કલેક્શન, તમે બ્રાઇડલનું કલેક્શન, એમ કલેક્શન તમારે લેવું હોય તો પણ ફેમિલી સાથે તમે અહીંયા આવી અને ટીમ પણ તમને સારો એવો સપોર્ટ કરશે. અને એકવાર જરૂરથી મુલાકાત લેજો પટેલ જ્વેલર્સ મહેસાણાવાળાની.